આજે આપણે લીલા વટાણાના રગડાની રેસિપી શેર કરી રહ્યા છે, જેને પાવની સાથે ખાવાની મજા આવી જાય. સૌથી પહેલાં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં ડુંગળી, ટામેટાં અને લસણની ગ્રેવી એડ કરીશું. ગ્રેવી સારી રીતે સતળાઈ જાય એમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું એડ કરવાનું છે. એ સારી રીતે સતળાઈ જાય એના પછી એમાં 2 જાતના ગરમ મસાલા એડ કરવાના છે. એક હોમમેડ ગરમ મસાલો અને બીજું એવરેસ્ટનો રેગ્યુલર ગરમ મસાલો. બંને વસ્તુ એડ કર્યા પછી સારી રીતે ચડવા દેવાનું છે. એના પછી એમાં બટેકા અને લીલા વટાણા બંને બાફેલા એડ કરવાના છે. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એના પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે. જે ગ્રેવી છે એ પાતળી રહે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. અને જે સારી રીતે ઉકળી જાય એના પછી એમાં કોથમીર નાખી પ્રોપર મિક્સ કરી તમે સર્વ કરી શકો છો. સર્વ કરતા ટાઈમે તમે રગડામાં ઝીણી સેવ કાં તો તીખી સેવ એડ કરી શકો છો. પાવભાજીના પાવ, લીલી ડુંગળી અને ગ્રીન ચટણી વિથ તળેલા મરચાં સાથે ખાવાની સખત મજા આવે છે. મસ્ટ ટ્રાય ધીસ રેસિપી.